કદાચ વહુ મોડી ઉઠતી હોય તો આપણે એને પ્રેમથી સમજાવવાની જરૂર છે, બેટા હવે આપણે સાસરામાં આવ્યા એટલે હવે તમારા માથે ધીરે ધીરે એક એક કરતા જવાબદારીઓ ધીરે ધીરે વધશે. હવે ભલે 5 વાગે ન ઉઠાય, 6 વાગે ન ઉઠાય, વાંધો નહીં, પણ 7 વાગ્યા સુધી તો ઉઠી શકાય ને. તો બેટા કાલથી થોડો વહેલા ઉઠજો હો. આવી રીતે સમજાવો છો તમે? નહીં સમજાવીએ ત્યારે સાસુને એમ થાય, વિચાર આવે કે હું આવી રીતે કેમ સમજાવું, હું વડીલ છું ઘરની. આપણે જડતા લાવીએ છીએ કે બધા મારું સાંભળે, હું કહું એવું કરે. તો પછી વહુને ક્યારેક એમ થાય ને કે બધું તમે કહો એવું જ કરવાનું, અમારે કશું કહેવાનું જ નહીં. પછી વહુએ ક્યારેક કે તમારું છે ને તો પછી તમે કર્યા કરો, જાઓ. પરસ્પર એકબીજાને એડજસ્ટ થઈને રહેવાની જરૂર છે. થોડીક બાછોડ કરવી પડશે, થોડુંક લેટ ગો કરવું પડશે, તો જીવનની ગાડી આનંદથી વ્યતીત થશે. પણ આપણે તો સલાહ આપવામાં, હું સાસુ છું, આપણે થોડોક અહમ આવે, સાસુનો પાવર આવે. એક સાસુમાએ પોતાની વહુને ઘરમાં આવી એટલે થોડા દિવસ તો સાસુ કઈ બોલી નહીં, પણ એક દિવસ વહુ કામ કરતી હશે ને કામ કરતા કરતા કઈક કામ અધૂરું રહી ગયું હશે એટલે સાસુને ન ગમે કે રોજ તો હું કશું બોલતી નથી પણ આજે એની વાત છે. એટલે વહુ બજારમાં ખરીદી કરવા ગઈ હતી, બજારમાંથી વહુ પાછી આવી એટલે સાસુએ વહુને એમ કહ્યું કે વહુ, તમે આ ઘરમાં વહુ થઈને આયા છો ને તો વહુ થઈને રહો. આ ઘરમાં તમે વહુ થઈને આયા છો તો વહુ જેવા થઈને રહો. એટલે એ વહુ મોડર્ન જમાનાની ભણેલી હશે એટલે વહુએ સાસુને પાછો જવાબ આપ્યો કે તમારી વાત સાચી છે, હું આ ઘરમાં વહુ થઈને આવી છું તો વહુની જેમ થઈને રહું. તો બા, તમે આ ઘરમાં વહુ થઈને આયા છો ને તો તમે વહુ થઈને રહો. એટલે સાસુને ગુસ્સો આવ્યો કે તું મને વહુ કહું છું, વહુ થઈને તું આ ઘરમાં આવી છું અને તું મને એમ કહું છું કે તમે વહુ થઈને આયા છો, તમે વહુ થઈને રહો. સાસુને ના ગમ્યું, વધારે ગુસ્સો આવ્યો એટલે સાસુ વહુને વળવા લાગી, તું મને વહુ કહું છું, લગ્ન કરીને તું આ ઘરમાં વહુ બનીને આવી ને તું મને એમ કહું છું તમે વહુ થઈને આયા છો. પેલી દીકરીએ શાંતિથી જવાબ આપ્યો, બા વાત તો સાચી જ, હું વહુ થઈને આ ઘરમાં આવીને તમે વહુ જ છો આ ઘરમાં, કેવી રીતે વહુ છું? ત્યારે પેલી દીકરી કહેવા લાગી, હું તમારા દીકરાની વહુ થઈને આવી અને તમે મારા સાસુની વહુ થઈને આવ્યા, તમે વહુ છો ને હું વહુ જ છું. તમે મારા સસરાના વહુ થઈને આવ્યા, હું તમારા દીકરાની વહુ થઈને આવી, અને વાત તો સાચી જ છે ને. પરસ્પર એકબીજાને એડજસ્ટ થઈને ચાલો, અનુકૂળ અનુરૂપ થઈને જીવન વ્યતીત કરો તો ઘરમાં કોઈ દિવસ ક્લેશ નહીં થાય. થોડીક બાછોડ કરવી પડશે, થોડુંક જતું કરવું પડશે, થોડુંક લેટ ગો કરવું પડશે, એકબીજાની વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ રાખવી પડશે.